મિત્રો સિસ્ટમ છે સુરત તેમજ વલસાડ અને મુંબઈની આસપાસ સ્થગિત થઈ છે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને આગામી 48 કલાકમાં કયા વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ। તારીખ 16 જૂન અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો મહુવાની આસપાસ જોરદાર વરસાદ ચાલી રહ્યો છે। સાથે સાથે ઉના તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં જૂનાગઢમાં પણ વરસાદ શરૂ થઈ રહ્યો છે। ત્યારે આગામી 48 કલાક ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત માટે ખૂબ જ ભારે છે। મિત્રો બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ 4 વાગ્યાના તો ફરીથી ભાવનગર મહુવાની આસપાસ વરસાદ છે એ ધોધમાર ચાલુ થશે અને ભારે વરસાદ જોવા મળશે। સાથે સાથે દક્ષિણ ગુજરાત પણ બાકાત નહીં રહે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સાથે બોટાદ, સુરેન્દ્રનગર, ધોળકા, અમદાવાદ આ ઉપરાંત વાત કરીએ તો જૂનાગઢ તેમજ ગીર વિસ્તારમાં, અમરેલીમાં, ગોંડલમાં, પોરબંદરમાં, ભાણવડમાં, ટૂંકમાં કહીએ તો ઓલ ઓવર 70 થી 80% ગુજરાતમાં સાંજના 4 વાગ્યાની આસપાસ વરસાદ જોવા મળશે અને રાતના પણ ભાવનગરની આસપાસ આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે। મિત્રો સોનગઢ, પાલીતાણા, ઢસા, બાબરા, અમરેલી, ગઢડામાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે। આ ચોમાસું સિઝનનો સૌથી સારો વરસાદ જેમાં આંકડા 10 ઇંચ સુધીના આવશે। મિત્રો ત્યારબાદ આપણે રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો 17 તારીખ અને વહેલી સવારે 3 થી 4 વાગ્યાની આસપાસ છે ખંભાતના, અખાતની આજુબાજુના બંને વિસ્તારોમાં ભારે વરસાદ સાથે સાથે રાજકોટમાં પણ વરસાદની શરૂઆત થશે। ગોંડલ, રાજકોટ, જસદણ, ચોટીલા, મોરબી, જામનગરમાં તેમજ સાથે સાથે પોરબંદર, ભાણવડ આ ઉપરાંત કલ્યાણપુર અને દ્વારકામાં પણ ભારે વરસાદ જોવા મળશે। એ સાથે જ આપણે 17 તારીખ અને સવારના 9 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને ભાવનગરમાં તો વરસાદ ચાલુ રહેશે। સાથે સાથે દ્વારકા, પોરબંદર, જામનગર, ખંભાળિયા પંથકમાં, જૂનાગઢ, ગોંડલ, ધોરાજી, કુતિયાણા, રાણાવાવ વિસ્તારમાં તેમજ સાથે સાથે મોરબી તેમજ ધ્રોલ આ ઉપરાંત પડદરી, સુરેન્દ્રનગર, મૂળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। મિત્રો ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છમાં ગાંધીધામ, માંડવી, રાપર વિસ્તારમાં પણ વરસાદ છે એ જોવા મળશે। મિત્રો ખૂબ જ સારા સમાચાર ગણાવી શકાય। ત્યારબાદ આપણે વાત કરીએ તો 17 તારીખ સાંજના સમયે છે એ અમદાવાદ, મહેસાણા તેમજ પાલનપુર આ ઉપરાંત વાત કરીએ તો ગોંડલ વિસ્તારમાં, જસદણમાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। મિત્રો હજુ પણ સારો એવો વરસાદ જોવા મળશે। 18 તારીખના રોજ પણ વરસાદ છે સિસ્ટમ બેકાબુ બનશે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ 18 તારીખના રોજ પોરબંદર તેમજ રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગરના વિસ્તારોમાં। ત્યારબાદ વાત કરીએ તો માંગરોળ આ ઉપરાંત કેશોદ, જૂનાગઢના વિસ્તારોમાં, કોડીનાર, ઉનામાં તેમજ બોટાદ, જસદણમાં એકંદરે એમ કહી શકાય કે સતત 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં, જેમાં 18 તારીખ બાદ પણ સારો એવો વરસાદ જોવા મળશે। એ બાબતે અમે લેટેસ્ટ સમાચાર તમારી સમક્ષ રજૂ કરતા રહેશું। માટે ખેડૂત ગ્રુપો સુધી વિડીયો શેર કરી દેજો। મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।